નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ઓલ ઓવર ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે અહીંયા થોડાક ઉદાહરણો જે આપણને અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસા અને લેન્સ માટે જે આપેલા છે એના વિશે સમજવાનું છે. ઉદાહરણની અંદર ઉદાહરણ સમજવા માટે પહેલાં તો આપણી પાસે રકમ હોવી જોઈએ, એટલે પાઠ્યપુસ્તકો આપણે લઈ લેશું અને એનું પહેલું ઉદાહરણ 10.1 પેજ નંબર 170 ખોલવાના છે. પાઠ્ય સાથે રાખીએ, વાંચતા જઈએ, રકમને સમજતા જઈએ અને રકમના આધારે એને માહિતી પહેલાં આપણે બહાર કાઢી લેશું, માહિતીને સમજી લેશું કે આપણે શું શોધવાનું છે અને એના આધારે આપણે આગળ દાખલા ગણશું. તો સૌ પ્રથમ બધા પાઠ્ય ખોલીએ. 170માં પેજ નંબર ઉપરનું પહેલું ઉદાહરણ 10.1. વાંચન કરો, રકમ વાંચો, સમજો શું કહેવા માગે છે. કોઈ વાહનના પાછળના દ્રશ્યો જોવા માટે ઉપયોગમાં લેવાયેલ બહિર્ગોળ અરીસો, એટલે કે વાહનની પાછળ શું આવી રહ્યું છે આપણે જોવું છે, એટલે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કર્યો છે. તો એ જે અરીસો છે એની વક્રતા ત્રિજ્યા 3 મીટર આપણને આપી દીધી છે. તો જેટલી માહિતી મળતી જાય છે પહેલાં એ માહિતીને આપણે બહાર કાઢવાની છે અને આપણને બધાને એની સંજ્ઞાઓ ખબર છે કે વસ્તુ અંતર હોય તો યુ, પ્રતિબિંબ અંતર હોય તો સ્મોલ વી, કેન્દ્ર લંબાઈ મળે તો એફ, વક્રતા ત્રિજ્યા મળે તો આર. જે સંજ્ઞા આપેલી છે એ સંજ્ઞાના આધારે આપણે લખતા જઈએ. તો અહીંયા પહેલાં આપણને કીધું બહિર્ગોળ અરીસો. ધ્યાન રાખવાનું છે, બહિર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસો છે, તો એના આધારે એનું માપન ધન કે ઋણ કયું આવશે એ નક્કી કરવાનું છે. એટલે બહિર્ગોળ અરીસા માટે 10.1માં વક્રતા ત્રિજ્યા, તો એને આપણે શું કહેશું? આર. તો ચાલો માહિતી બહાર કાઢો. આપણને આટલું કીધું કે એ બહિર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આર બરાબર 3 છે. આગળ વાંચો. જો એક બસ અરીસાથી 5, એટલે બસ આપણા માટે વસ્તુ થઈ, એ બસ અરીસાથી 5 મીટર અંતરે આવેલી છે, તો એ વસ્તુ આપણી ક્યાં છે? વસ્તુ અંતર જે આપણું છે એને શું કહેશું? યુ. યુ કહેશું. અહીંયા અરીસો કેવો છે? બહિર્ગોળ, એટલે વસ્તુ ડાબી બાજુ હશે તો યુ આપણો કેવો આવશે? -5 મીટર એક બસ આપણને દેખાય છે અરીસામાંથી. આર યુ છે. તો આ અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, એના પ્રકાર અને પરિમાણ શોધવાનું છે. તો પહેલાં તો સ્થાન શોધવા માટે આપણે વી જોશે, પણ આપણી પાસે હવે વી શોધવા માટે યુ છે, વી શોધવો છે તો એફની જરૂર પડે. એફ એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ આપેલી નથી પણ વક્રતા ત્રિજ્યા આપી દીધી છે. તો આપણે વાત કરેલી હતી કે કોઈ પણ અરીસાથી, અહીંયા બહિર્ગોળ અરીસો છે તો કોઈ પણ અરીસાથી એની કેન્દ્ર લંબાઈ છે એ કેટલી હોય? ડબલ. આ પી છે તો અહીંયા એનું એફ આપેલું છે, તો અહીંયા છે એ સી છે, તો આના કરતાં આ ડબલ હશે. તો અહીંયા આપણને શું આપી દીધું છે? 3. જો એ આપણને 3 આપી દીધું હોય તો કેન્દ્ર લંબાઈ મળી શકે. તો આપણે કેન્દ્ર લંબાઈ શોધશું. તેથી આર બરાબર એફ બરાબર R/2. કરો ભાગાકાર. 2 × 2 .05 કેટલા થયા? 1.5 મીટર. આપણને કેન્દ્ર લંબાઈ મળી ગઈ. કેન્દ્ર લંબાઈ આપણને મળી ગઈ ત્યાર પછી તો કે હવે આપણી પાસે એફ આવી ગયો, યુ આવી ગયો, તો વી આપણને સ્થાન મળી જાય. સૂત્ર, અરીસાનું સૂત્ર શું છે?
શોધવાનું આ છે તો આને આપણે કરતા કરશું તો યુ પેલી બાજુ વહી જશે તો આ પ્લસ છે તો બરાબરની પેલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ 1/v બરાબર 1/f અથવા 1/u માઇનસ 1/f જેમ પણ કરો એમ ચાલે. હવે જે કિંમત છે બંને કિંમત આપણે મૂકી દેવાની છે. અહીંયા આપણી યુની કિંમત આપણી પાસે છે, એફની કિંમત આપણી પાસે છે. વન અપોન વી બરાબર 1/f 1.5 માઇનસના માઇનસ 1/u માઇનસ 5 પોઈન્ટ પછીના મીંડા છે ન ગણો તો -5 કરી નાખો. પણ અહીંયા માઇનસ માઇનસ પ્લસ બંનેનો લસા લ્યો કેટલો થશે 7.5 તો 7.5 કરવા માટે 5 વડે ગુણવા પડશે. 7.5 કરવા માટે 1.5 વડે ગુણવા પડશે. 5 ને 1 6 અહીંયા કાંઈ નથી એટલે અહીંયા મીંડું છે તો દશાંશ છે એ એક જગ્યાએ આવશે, એક જ સ્થાન ઉપર રાખીએ એટલે અહીંયા 6.5 7.5 મળે છે. પણ શું મળે છે 1/v. આપણે પ્રતિબિંબનું સ્થાન એટલે શું જોઈ છે v. તો v ને કરતા કરશું તો આ સામેનું પદ છે એ બદલાઈ જાય, અંશ છે એ છેદ અને છેદ છે અંશ. હવે છેદ ઉડાડવાના, છેદ ઉડાડો શું મળે છે અહીંયા 7.5 છે તો નીચે 10 કરી શકો ગુણ્યા અહીંયા 6.5 છે તો ઉપર 10 કરી શકો. 10 10 તો ઉડી જવાના છે 15 15 50 અને 13 15 ભાગ્યા 13 કરો કેટલો જવાબ આવે છે શું જવાબ આવે છે બરાબર v બરાબર 1.15 મીટર. આપણને મળી ગયું. આપણને પ્રતિબિંબનું સ્થાન ખબર પડી ગઈ છે. હવે એ પ્રતિબિંબ છે એ અરીસાની પાછળની બાજુ આવેલું છે. હવે પાછળની બાજુએ આવેલું હોવાના કારણે હવે આપણે એની મોટવણીના સૂત્રનો ઉપયોગ કરી વસ્તુ કેટલી મોટી છે કે કેટલી નાની છે એનું ખબર પડશે. મોટવણીનું સૂત્ર શું છે m બરાબર h' અપોન h v/u. હવે v/u મોટવણી અહીંયા આપણી પાસે કેવો છે બહિર્ગોળ અરીસો. તો બહિર્ગોળ અરીસા માટે મોટવણી માઇનસ આવશે. હવે મોટવણી જોવાની છે, આપણને ઊંચાઈ કીધી નથી તો આપણું સૂત્ર છે અત્યારે આ બની જશે m બરાબર -v/u. જો ઊંચાઈ શોધવી પડે તો આ બની જશે. અને જો તમને મોટવણી નથી શોધવી, ઊંચાઈ આપી છે, અંતર બંનેના આપેલા છે અને અન્ય કોઈ ઊંચાઈ શોધવાની છે તો આ બંનેનો ઉપયોગ કરી એટલે એક જ સૂત્રની અંદર તમે 3 રીતે તમને શું આપેલું છે અને એના આધારે તમે શું શોધવાનું છે એ સૂત્ર તમે બનાવી શકો. 3 રીતે તો આપણા સૂત્ર બની જશે. અહીંયા આપણે m બરાબર મોટવણી શોધવી છે v/u માઇનસના માઇનસ v આપણને કેટલા મળ્યા છે u આપણી પાસે કેટલું છે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કેટલા આવશે જવાબ 115 ભાગ્યા 5 કરી નાખો, જે આવે એમાં 100 છે એટલે 2 બિંડા મૂકી દો તો 0.23 એ તમારી મોટવણી. મોટું કેટલું મોટું છે આપણને એમ મળી જશે.
હવે અહીંયા પ્લસ બહિર્ગોળ અરીસો, તો બહિર્ગોળ અરીસાની અંદર આપણને ખબર જ છે કે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ જોવા મળે છે. તો ત્રણેય વસ્તુ આપણને ખબર પડી ગઈ. પહેલું ફરીથી એકવાર આપણને શું કીધું છે કે એક વાહનનો પાછળની બાજુ જોવાનો અરીસો બહિર્ગોળ છે, એની વક્રતા ત્રિજ્યા આપી છે. વક્રતા ત્રિજ્યાના આધારે આપણી એની કેન્દ્ર લંબાઈ શોધી લીધી. ત્યાર પછી આપણને વસ્તુ આપી દીધી કે પાછળ એ 5 મિનિટ -5 મીટર જેટલી એક બસ દૂર ઊભેલી છે. વસ્તુ આપણને આપી દીધી છે. અરીસાની કેન્દ્ર લંબાઈ આપણને મળી ગઈ. કેન્દ્ર લંબાઈ અને બંને મળવાના આધારે આપણે સૂત્ર મૂકી દીધું, અરીસાનું સૂત્ર, કેમ કે અહીંયા બહિર્ગોળ અરીસો કીધો છે. જો લેન્સ હોય તો લેન્સનું સૂત્ર મૂકવાનું છે. અરીસાનું સૂત્ર મૂકી અને આપણે જે વસ્તુની જરૂર છે એને કરતા કરી નાખી. આપણે છે એ પ્રતિબિંબનું અંતર શોધવું છે, તો પ્રતિબિંબના કરતા કરી નાખીએ વી ને, તો આપણો યુ છે એ પાછળની બાજુ વહી જાય, તો માઇનસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. હવે બંને લસા લઈ લીધો. આપણને જે મળે છે, અહીંયા ધ્યાન ખાસ આપવાનું છે, અહીંયા જે મળે છે તમને 1/v મળે છે. 1/v આપણે નથી જોતું, આપણે એનું અંતર માત્ર વી જોઈએ છે, એનું વ્યસ્ત નથી જોતું. એટલે વી ને કરતા કરશું તો વ્યસ્ત છે એ ઉલટી જશે, એટલે આપણને વી મળી જશે. વી મળી જાય છે પછી આપણે એની મોટવણી શોધવી પડશે, કેમ કે અહીંયા આપણને કીધું છે વસ્તુનું સ્થાન, પ્રકાર અને પરિમાણ કેવું છે એ પણ આપણને કીધું છે. નાનું છે કે મોટું છે, કેટલું મોટું છે એ પણ આપણે શોધવાનું છે. તો એમ બરાબર આપણે અત્યારે એમ બરાબર v/u મોટવણીનો ઉપયોગ કરવાનો હતો. અહીંયા કીધું કે કોઈ પણ તમે સૂત્ર બનાવી શકો. તમારી પાસે ઊંચાઈ છે, તમારી પાસે અંતર છે, તમને મોટવણી આપેલી છે, શું આપેલું છે કરતા કરી અને તમે એ સૂત્રનો ઉપયોગ કરી એના આધારે અહીંયા આપણી પાસે બંનેના અંતર આપેલા છે, તો મોટવણી મળી જાય. મોટવણી આપણને મળી ગઈ કે m બરાબર 0.23. અહીંયા m મળી ગયો, v મળી ગયું અને કીધું બહિર્ગોળ અરીસો એટલે ત્રીજું એનું પ્રકાર મળી ગયો કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. આ 10.1 ઉદાહરણ. 10.2 ઉદાહરણ તમે જાતે ગણવાનું છે. પહેલા એકવાર રકમને વાંચી જુઓ 10.2 ની. 4.0 સેમી. જો પેલા મીટરમાં બધું હતું, હવે સેન્ટીમીટરનું આપ્યું છે. ઊંચાઈએ કોઈ વસ્તુ 4.0 સેમી એ જ આપી દીધો તમને. આટલી એક ઊંચાઈની વસ્તુ છે. 15.0 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવે છે. અહીંયા તમને એફ સીધો આપી દીધો. આર એટલે આ સ્ટેપની કોઈ કરવાની જરૂર નથી. કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે. હવે અરીસાથી વસ્તુએ 25.0 સેમીએ એક વસ્તુ રાખેલી છે. અહીંયા પણ વસ્તુ હંમેશા ડાબી બાજુ મળે છે એટલે માઇનસ આવશે. કેન્દ્ર લંબાઈ એ અરીસો કેવો છે તો કે અંતરગોળ છે. અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ આગળની બાજુ ડાબી બાજુ આવે છે એટલે એ પણ માઇનસ આવશે. જમણી બાજુ આવે તો પ્લસ આવે. આમાં પ્લસ હતી જ્યારે આમાં કેવી આપણે લેવી પડી? માઇનસ. હવે કેન્દ્ર લંબાઈ અને યુ આપી દીધું, એફ મળી જાય સૂત્રના આધારે. કેન્દ્ર લંબાઈને આપ્યું છે એટલે આપણને અરીસાનું સૂત્ર એટલે આપણને વી મળી જશે. વી મળી ગયા પછી ઊંચાઈ આપી આપણને. જુઓ તમે, ઊંચાઈ આપી છે એટલે હવે ઊંચાઈ આપેલી હોવાથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી વી અને યુ આપણી પાસે છે, એક ઊંચાઈ છે અને બીજી ઊંચાઈ આપણે એનો ઉપયોગ કરી અને ઊંચાઈ શોધી લેશું. અને ઊંચાઈ મળી જાય ત્યારે અંતરગોળ અરીસાના આધારે એ જેટલી ઊંચાઈએ છે એટલે આપણે નક્કી કરી શકીએ વસ્તુનું પરિમાણ અથવા એનો પ્રકાર કેવો જોવા મળે છે. 10.2 ઉદાહરણ જાતે ગણજો અને ગણીને મને પાછું મોકલાવજો. હવે અહીંયા એક 10.1 ગણ્યું છે, એના આધારે હવે એક ઉદાહરણ લેન્સનું લઈ લઈએ. તો લેન્સનું 10.3 પેજ નંબર 182 ઉપર જુઓ. 182 10.3. આ લેન્સ માટે છે. અહીંયા જોજો, સમજજો. એક અંતરગોળ લેન્સ આપેલો છે. અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધી છે. કેન્દ્ર લંબાઈને શું કહેશું? એફ. કેન્દ્ર લંબાઈ અહીંયા આપણને આપેલી છે 15. અંતરગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ આ બાજુ ડાબી બાજુ માઇનસ. આ ખાસ યાદ રાખવાનું છે. માપ એના આધારે જ આપણને યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ.
વસ્તુને લેન્સથી કેટલા અંતરે દૂર રાખેલી હોય, વસ્તુને કેટલું અંતર દૂર છે એટલે યુ આપણને આપ્યો નથી, કેટલું દૂર છે એ ખબર નથી, એ આપણે શોધવાનું છે. તો સામે બીજું શું આપેલું છે? પ્રતિબિંબ આપી દીધું છે. પ્રતિબિંબ લેન્સથી 10 સેમીએ દૂર છે. આપણને અહીંયા યુ નથી આપ્યું પણ એફ આપી દીધો. એફ આપેલો છે, યુ નથી આપ્યો, વી આપે છે, તો પણ આપણે લેન્સના સૂત્રના આધારે આપણે યુ શોધી શકશું. યુ વી બરાબર અહીંયા પણ વી છે એ કેવો આવશે? માઇનસ. ફરીથી એકવાર રકમ વાંચો. રકમમાં જોવો, કેન્દ્ર લંબાઈ વાળો લેન્સ છે 15 સેમી. વસ્તુથી કેટલી, લેન્સથી કેટલી વસ્તુ દૂર છે એ નથી કીધું, પણ એનું પ્રતિબિંબ છે એ કેટલું દૂર છે એ આપણને કીધું છે 10 સેમી દૂર છે. તો હવે એની મોટવણી શોધવાની છે. મોટવણી શોધવા માટે પહેલાં આપણે લેન્સના સૂત્રના આધારે એ તો નક્કી કરવું પડશે કે વસ્તુ ક્યાં છે. વસ્તુ ખબર પડે તો આપણને એની મોટવણી શોધી શકીએ. એટલે પહેલાં આપણે વી શોધશું. તો લેન્સનું સૂત્ર અહીંયા લખી લઈએ. લેન્સનું સૂત્ર 1/v. ફેરફાર અરીસા અને લેન્સમાં કેનો થાય છે? એક નિશાનીનો જ. અહીંયા શું આવશે? ત્યાં પ્લસ હતું અરીસામાં, અહીંયા માઇનસ. ખાસ ધ્યાન રાખવાનું, લેન્સ આપેલું હોય તો માઇનસ, અરીસો આપેલું હોય તો પ્લસ. હવે આપણને યુ નથી આપેલું, યુ શોધવાનો છે. તો યુ ને કરતા કરશું તો અહીંયા 1/u છે એ પહેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, માઇનસ છે પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. હવે 1/f પ્લસ છે તો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, બરાબર 1/v માઇનસ 1/f. આપણી પાસે જે રકમ છે મૂકી દો. માઇનસ માઇનસ પ્લસ, લસા લ્યો. લસા કેટલો આવશે આપણે? કરો લસા. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એક નિશાની માઇનસ જ રહેશે. અહીંયા માઇનસનું માઇનસ રહેશે, પ્લસ અહીંયા પ્લસ થઈ જશે. 10 અને 15નો લસા લઈએ તો લસા આપણો આવે છે 30. માઇનસ તો રહેશે, 10 3 અને અહીંયા 30 કરવું હોય તો અહીંયા 3 વડે ગુણવું પડે. અહીંયા 15 છે તો 30 કરવા હોય તો 2 એ ગુણવું પડે. તો અહીંયા આપણે આવશે 3 માંથી 2 જાય તો 1, 1/30 પણ યુ 1/u છે. હવે યુ કરવો છે તો યુ બરાબર -30 સેમી. એકમ શું છે? સેમીમાં આપેલો છે. યુ બરાબર -30 મળી જાય છે. હવે આપણે મોટવણી શોધવી છે. તો મોટવણીના આધારે આપણે નક્કી કર્યું કે અહીંયા આપણને વી અને યુ બંને મળી ગયા છે, ઊંચાઈની કાંઈ જરૂર નથી. તો m બરાબર આપણે v/u લઈ લઈએ તો આપણને મોટવણી મળી જશે. હવે વી આપણો કેટલો છે? -10 અને યુ આપણા કેટલા છે? માઇનસ માઇનસ પ્લસ, મીંડું ઉડી જાય, 1/3. તો દશાંશ સ્વરૂપમાં ફેરવી દો તો m બરાબર 0.33 મોટવણી આપણને મળે છે. અહીંયા આપણને લેન્સની મોટવણી શોધવાની કીધી છે. મોટવણી મળી ગઈ. મોટવણીના આધારે આપણે લેન્સ દ્વારા મળતી મોટવણી શોધવાની છે. બસ, તો અન્ય કોઈ પણ બીજા જવાબ આપવાના રહેતા નથી, માત્ર મોટવણી શોધવી છે. મોટવણી શોધવા માટે m બરાબર v/u ની જરૂર પડે. આપણી પાસે v હતો, u નહોતો, તો u શોધવા માટે આપણે લેન્સના સૂત્રનો ઉપયોગ કરી અને f અને v ના આધારે u શોધ્યો અને u શોધાઈ ગયો. પછી m બરાબર v/u કરી અને એની મોટવણી શોધી નાખી. આવી જ રીતે 10.4 તમને ઉદાહરણ આપેલું છે નીચે.
એના આધારે એની માહિતી છે, એની માહિતીને બહાર કાઢી લેવાની, માહિતી કાઢી લેશો. હવે તમારે શોધવાનું શું છે એને યાદ કરી લેવાનું કે શોધવાનું મોટવણી છે. મોટવણી શોધવા માટે કેની જરૂર પડે છે? આપણી પાસે છે. તો જો છે તો એ શોધી શકીએ, નથી તો એના આધારે અન્ય સમીકરણનો ઉપયોગ કરીને આગળના પદ શોધવાના અને એ પદ શોધી અને આપણે એનો જવાબ મેળવી શકીએ. અને ત્યાર પછીનું ઉદાહરણ જે લેન્સ છે એ તો આપણે શીખી ગયા છીએ. એકવાર ખાલી ધ્યાન આપી દઈએ બસ. અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, બંનેની મોટવણી અને ત્રીજું છેલ્લું પી પાવર બરાબર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત. જો તમને કોઈ પણ લેન્સનો પાવર શોધવાનો કહે તો કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત કરી નાખો તો તમને પાવર મળી જાય. જો એ પાવર આપ્યો હોય અને કેન્દ્ર લંબાઈ શોધવાની કહે તો એના આધારે તમે કેન્દ્ર લંબાઈ શોધી શકો. આ પાઠની અંદર આપણે 6 સૂત્રને જો યાદ રાખશું તો આપણે આરામથી આ બધા દાખલા ગણી શકશું અને દાખલાના આધારે યોગ્ય જવાબ આપી શકશું. ફરીથી 10.1 થી ચાલુ કરીને 10.4 બધા જ દાખલા ગણી નાખવાના છે. એને અનુરૂપ સ્વાધ્યાયની અંદર આવતા દાખલાઓ પણ આપણે ગણવાની કોશિશ કરશું. અન્ય અઘરા દાખલાઓ છે એ જ્યારે આપણે મળશું ત્યારે રૂબરૂ સોલ્વ કરશું. નમસ્તે.